અંકલેશ્વરમાં જુનાદીવા ગામના અગ્રણીએ પિતાના જન્મદિવસે ગરીબ પરિવાર માટે પાકા મકાન બનાવવાનો સંકલ્પ લીધો છે. અંકલેશ્વર જુનાદીવા ગામમાં તાલુકા પંચાયતમાં બિનહરીફ ચૂંટાયેલા સભ્ય પિતાના જન્મદિનને અનુલક્ષીને આયોજન કર્યું હતું. આગામી 5 વર્ષ સુધી પ્રતિવર્ષ ગામના અત્યંત ગરીબ પરિવારને પાકા મકાન બનાવી આપવાનો નિર્ધાર કર્યો છે. તાજેતરમાં અંકલેશ્વર તાલુકા પંચાયતમાં જુનાદીવાની એક બેઠક પર બિનહરીફ જાહેર થયેલ તાલુકા પંચાયત સભ્ય વિવેક ભરડીવાલા દ્વારા ગતરોજ પોતાના પિતાના જન્મદિન હોય સાથે જ બિનહરીફ વિજેતા જાહેર થતા જ અનોખો સંકલ્પ લીધો છે. પિતાના જન્મદિનની ઉજવણી અનોખી રીતે અને યાદગાર બનાવવા માટે ગામના અત્યંત ગરીબ પરિવારને કાચા મકાનના બદલે પાકા મકાન બનાવી આપવાનો સંકલ્પ લઈ પ્રથમ એક પરિવારના ઘર બનાવવાની શરૂઆત કરી છે. આ ઉપરાંત આગામી 5 વર્ષ સુધી ગામના અન્ય શ્રમિકોના ઘર પિતાના જન્મદિવસે બનાવવાનો નિર્ધાર કર્યો છે. બિનહરીફ જીતની ખુશી અને પિતાના જન્મદિવસની ઉજવણી પ્રસંગે ગામ આગેવાનો અને રાજકીય અગ્રણીઓ જોડાયા હતા અને તેઓએ તેમની આ પહેલને વધાવી લીધી હતી. 15/4/2026 આજે મારા પપ્પાનો આજે જન્મદિવસ છે, જેના ભાગરૂપે અને આજે તાલુકા પંચાયતની સીટ પર બિનહરીફ વિજેતા બનાવવા બદલ આજે એક સંકલ્પ મારા મગજમાં આવ્યો છે કે અમારા ગામમાં આજે જે નિરાધાર છે, જેના ઘરમાં કોઈક એવા વ્યક્તિ નથી કે જેને જેને કાચું મકાન છે, એવા દરેક જે વ્યક્તિઓ છે, આ વર્ષે 1 મકાન, આવતા વર્ષે 2 મકાન, એવો આ 3 વર્ષ મારા 5 વર્ષના ગાળામાં મારે 1 થી લઈને 15 મકાન મારા ગરીબ જેને તકલીફ છે એવા બધાના મકાનો બનાવવાનો આજે એક સંકલ્પ લીધો છે. અને મારા ફાધરના આજે જન્મદિવસના દિવસે આજે શરૂઆત આજે 1 મકાનથી અમે કરી.